નમસ્કાર મિત્રો, આજે આપણે જીપીએસસીમાં પૂછાયેલા પીવાયક્યુ પોલિટીના પ્રશ્નોની ચર્ચા કરીશું. પોલિટીનો બહુ સરસ મજાનો ક્વેશ્ચન 23/2/2025ના દિવસે પૂછાયો કે ભારતના બંધારણ વિશે કયા વાક્ય સાચા છે. પહેલું વાક્ય છે કે રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાજ્યપાલ કરે છે, અને બીજું છે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે. હવે આપણે બધા જાણીએ છીએ કે બંધારણની અંદર જે છે આપણું જે ન્યાયપાલિકાનું માળખું છે એકીકૃત છે, અને એટલા માટે સુપ્રીમ કોર્ટ હોય કે પછી હાઈકોર્ટ હોય, બંને જે આપણી જે છે બરાબર હાયર જ્યુડિશરી છે એના જજની પસંદગી આપણા રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. પોતાનું રાજીનામું પણ એ લોકો રાષ્ટ્રપતિને જ આપે છે. એટલે પહેલું વાક્ય ખોટું છે. હા, રાજ્યપાલ એમને શપથ લેવડાવે છે. બીજું કે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે. તો જુઓ, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન આના ચેરમેન હોય કે પછી સભ્ય હોય, એમની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય છે. બિલકુલ સાચું છે. એ રાજીનામું પણ રાજ્યપાલને આપશે, પરંતુ એમને પોતાના હોદ્દા પરથી રિમૂવ કરવા હોય, દૂર કરવા હોય તો રાજ્યપાલ કરી શકતા નથી. એટલા માટે આ વાક્ય આપણું સાચું છે કે ભાઈ નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ કરે છે. એટલે આપણો પહેલો ક્વેશ્ચન, આનો આન્સર જે છે ઓપ્શન નંબર બી, પહેલું ખોટું છે, બીજું સાચું છે.